નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મુખ્ય સમાચાર। બાબરા અમરાપરા ખાતે ચાલતી ગૌશાળાઓ પાંજરાપોળ, જેમાં શ્રી હરિ ઓમ ગૌશાળા બાબરામાં અમરાપરામાં તેવી ગૌ માતાઓ ગૌવંશીની સારવાર કરવામાં આવે છે। જ્યારે રખડતા ભટકતા લૂલા લંગડા અને અપંગ કે પછી એક્સિડન્ટ કેસ જેવા ગૌ માતાની સારવાર કરવામાં આવે છે। તેની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે, માટે દવાઓ અને સારી ઘણી સારવાર કરવામાં આવે છે। મહિનામાં ખૂબ જ ઝાઝો ખર્ચો રહે છે અને પાંજરાપુરા ખાતે પણ ગૌશાળા રાખવામાં આવે છે। અત્યારે મોટી સંખ્યામાં પશુધન છે, તેની જાળવણી અને સારવાર કરવામાં આવે છે। અત્યારે બાબરા અમરાપરમાં પણ વસ્તીઓ જીવદયાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। જીવદયા પ્રેમીઓએ જેઓ બાબરા અમરાપરાના મૂળ વતની છે અને સુરત સ્થાન ઉદ્યોગપતિ વ્યવસાય કરી રહ્યા છે, જેમાં દાતાશ્રી રવજીભાઈ મનુભાઈ નળિયાદરા ગામ આહોદર હાલ સુરત, એણે એક ઘોડી અને 11,000 રૂપિયાનું અનુદાન કરેલું છે। દવા માટે દાતાશ્રી મનુભાઈ નાનજીભાઈ વાવડિયા ગામ બાબરા હાલ સુરત, એક ઘોડી 11,000 રૂપિયાનું અનુદાન કરેલું છે। દાતાશ્રી જયભાઈ રમેશભાઈ અટોદરા દ્વારા ગ્રુપ સોસાયટી બિલ્ડર 11,000 રૂપિયાનું દાન કરવા માટે કરેલ છે। એવી એક કહેવત છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા। દાતાશ્રીઓને ગૌશાળા ગ્રુપ સેવક ગણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા આવી રીતે દાતાશ્રીઓને સહયોગ મળતો રહે અને હરેક ગૌ ભક્તોને પણ સેવાની પરિણામ મળતી રહે તથા શિવને ભગવાન આવી પણ આપતા રહે અને ભગવાન એમના અંધન કાર્યો રાખે, એવી ભગવાન પાસે ભક્તોની પ્રાર્થના છે। હવે ફરી મળશે નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।